તો 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ગુજરાતથી આ કાર્યક્રમમાં સામેલ થવા જનારા લોકોને લઈને એક સારા સમાચાર આવ્યા છે। અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ફ્લાઇટનું સંચાલન 11 જાન્યુઆરીથી થશે। ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં ભક્તોને અમદાવાદથી સીધા જ અયોધ્યા પહોંચાડવામાં સરળતા રહેશે। આ ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઇટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે। આ ફ્લાઇટ માટે ભક્તોએ મહત્તમ ભાડું 3,999 જ ચૂકવવાનું રહેશે। ફ્લાઇટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે। તે પહેલા 6 જાન્યુઆરીથી અયોધ્યા એરપોર્ટ શરૂ કરાશે। દિલ્હીથી અયોધ્યા વચ્ચે પ્રથમ ફ્લાઇટ અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે।